કોઈ પાર્ટી હારે નથી? કોઈ પાર્ટી સાથે અમારી ફાઇટ નથી. મારા પરિવારના લોકોને હેરાન કર્યા, મારી માતાને હેરાન કર્યા. તો પોલીસ વોરંટ બજાવવા જાય તો એમાંય ભાજપનું નામ લે છે. હુંતા હોય તો સપનામાં ભાજપ આવે છે. નથી. હર્ષ સંઘવીનો ઓછો વાઘ હોતો નથી. કિરીટ પટેલને ખભે બેસાડવાની મારી તૈયારી છે. ભારતીય જનતા પાર્ટી મને ચૂંટણી લડવાની ના નથી પાડી. મારી ચૂંટણી લડવાની ઈચ્છા નહોતી. એટલે વિપક્ષ પાસે પણ મુદ્દા નથી રહેવા દીધા ભારતીય જનતા પાર્ટીની સરકારે, જેથી કરીને વિપક્ષ ભ્રામક મુદ્દાઓ ઊભા કરી અને ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. ખેડૂતોના પ્રશ્ને સરકાર ખૂબ જ ચિંતિત છે, ખૂબ જ ગંભીર છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે સરકાર ખૂબ ચિંતા કરે છે. નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા 2014માં, ભૂતકાળમાં આપણે જોયું છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ હતી અને આજે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એમાં ખૂબ જ નાનો મોટો ઘણો બધો તફાવત છે. કે નેવાના પાણી મોભરા ચડાવવાની જે વાત હતી એ ન કરી શક્યા, પણ નરેન્દ્રભાઈ મોદીએ કરી બતાવ્યું છે. તો અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિકો છીએ. તો સરકાર બનાવવાની ઉતાવળમાં અને ઘેલછામાં વિરોધ કરવો અલગ વિષય છે અને કામ કરી બતાવવું એ અલગ વિષય છે. વિરોધ કરવામાં તો વિરોધ કરીને વિડીયો બનાવીને ઘરે વયો જવાનું. ચાલુ વરસાદમાં આ કામ કર્યું, તો અમને તો યાદ પણ નથી કે અમે કેટલા કામો કર્યા છે. વ્યક્તિગત એવડી મોટી કામગીરી 25 વર્ષ ત્યાં કરી છે. તો ચૂંટણી અમે જીતવા જઈ રહ્યા છીએ. નમસ્કાર, હું છું પ્રતીક. જેમ જેમ ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે તેમ તેમ આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને માહોલ પણ હાઈ બની રહ્યો છે. જે અંતર્ગત વાતચીત કરવા માટે હાલ અત્યારે આપણી હારે છે પૂર્વ ધારાસભ્ય અને હાલ ભેસાણ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપ ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણી. ભૂપતભાઈ, સ્વાગત છે સ્ટુડિયોમાં. સૌપ્રથમ નમસ્કાર. ભૂપતભાઈ, ચૂંટણી વિશે વાત કરીશું, આપની તૈયારી વિશે વાત કરીશું, બીજી પણ ઘણી બધી વાત કરીશું. પરંતુ પહેલાં તો એક જે સવાલ બધાના મનમાં હંમેશા સતાવે છે ને, એ રાજકીય વિશ્લેષકો હોય, વિપક્ષ હોય, ઇવન તમારા બીજેપીના કેટલાક લોકો પણ છાને ખૂણે ચર્ચા કરતા હોય કે પછી સામાન્ય લોકો હોય કે ભૂપત ભાયાણી, પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયા અને લાસ્ટ ટાઈમના વિસાવદર પેટા ચૂંટણી પરથી જે ઉમેદવાર હતા કિરીટ પટેલ, આ ત્રણેય એક જ પક્ષમાં છે, પરંતુ છતાં ત્રણેય અંદરખાને પ્રતિસ્પર્ધી છે. ખરેખર છે શું? આજે બાજી ઓપન કરી જ દો. આમ તો ભારતીય જનતા પાર્ટીમાં પ્રતિસ્પર્ધા હોવી એ કશું હોતું નથી. માત્ર ને માત્ર ભ્રામક વાતો હોય છે અને ચોરે ચોટે માત્ર ચર્ચાઓ થતી હોય છે. હર્ષદભાઈ છે એ પણ અમારા સિનિયર આગેવાન છે અને ખેડૂત નેતા તરીકેની એમની ખૂબ સારી છાપ છે. ભૂતકાળમાં એણે ખૂબ જ કામો અમારા વિસ્તારમાં ખેડૂતલક્ષી કામો કરેલા છે. કિરીટ પટેલ તો એ અમારા સમાજનો ખૂબ જ શક્તિશાળી અને એક હોનહાર યુવા છે, જે અમારા જિલ્લાનું ભવિષ્ય કહી શકાય એવો સક્ષમ યુવા છે. તો મારી વ્યક્તિગત જે ઓળખ છે એ પણ અલગ છે, હર્ષદભાઈની જે વ્યક્તિગત ઓળખ છે એ પણ અલગ છે અને કિરીટ પટેલની જે વ્યક્તિગત ઓળખ છે એ પણ અલગ છે. અમારા ત્રણેયની વ્યક્તિગત ઓળખ જ આખી અલગ છે. રહી વાત ભારતીય જનતા પાર્ટીના અનુશાસનની અને અમારી વચ્ચે પ્રતિસ્પર્ધા છે એ વાતનો હું આપને જવાબ આપવા માગું છું. તો અમારી વચ્ચે કોઈ પણ પ્રકારની પ્રતિસ્પર્ધા નથી. અમે ત્રણેય મળીને કામ કરીએ છીએ અને બિલકુલ જિલ્લાની જનતાના હિતમાં, અમારા વિસ્તારના હિતમાં અમે જનતા માટે શું કરી શકીએ એ જ અમારો ત્રણેયનો એક સરખો ગોલ છે. સરકારમાં એમનું ઘણું બધું વજન છે કિરીટ પટેલનું અને ખૂબ જ એમની પાસે પણ અપેક્ષાઓ છે ભવિષ્યમાં. તો એમના ખભે આજે જિલ્લાનો ઘણો બધો ભાર હોય, પાર્ટીની ઘણી બધી જવાબદારીઓ હોય અને વિસ્તારની પણ આશા અપેક્ષાઓ એમની સાથે હોય. તો અમે મળીને કામ કરીએ છીએ અને બિલકુલ અમારી વચ્ચે પ્રતિસ્પર્ધા જેવું કશું નથી, કશું હરીફાઈ જેવું પણ નથી. સૌ મળી જનતાના હિતમાં કામ કરીએ છીએ અને સરકારમાંથી અમે જનતા માટે શું કરી શકીએ એ અમારો ગોલ છે. તો એવું પ્રતિસ્પર્ધા જેવું કશું બિલકુલ નથી. સારી બાબત કહેવાય કે ભાઈ ત્રણેય લોકોના હિત માટે વધુ સારું થાય એ તમારા એ જ ગોલ છે અમારો. સ્પષ્ટતા કરી. અચ્છા, લાસ્ટ ટાઈમ જો આપણે ઇલેક્શનની વાત કરીએ, પેટા વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં આપને ટિકિટ ન મળી તો કોઈ રોષ હતો, ક્યાંક ને ક્યાંક કચવાશ એવું કંઈ હતું ખરું? મીડિયા મને ખૂબ નજીકથી જાણે છે, તો મને ટિકિટ નહીં મળવી એવું કશું કારણ જ નથી. ભારતીય જનતા પાર્ટીના દરવાજા મારા માટે ત્યારે પણ ખુલ્લા હતા
અને આજે પણ ખુલ્લા છે. પરંતુ સ્થાનિક પરિસ્થિતિ અને સ્થાનિક સમીકરણ એ જોતાં ચૂંટણી નહીં લડવાનો મેં જ નિર્ણય કરેલો હતો. કેમ કે કિરીટ પટેલ છે, મેં આપને કીધું કે એ અમારા જિલ્લાનું ભવિષ્ય છે, યુવા નેતા છે. યુવા નેતા છે. અને કોઈ સારો યુવા આગળ આવતો હોય તો એક નૈતિક મારી પણ જવાબદારી બને છે, મારી ફરજ બને છે કે એને મારે ખભે બેસાડવા જોઈએ. અને એ મેં કર્યું હતું, એમને મેં ખભે બેસાડેલા. અને હજી આવનારા વર્ષોમાં પણ કિરીટ પટેલને ખભે બેસાડવાની મારી તૈયારી છે. ભારતીય જનતા પાર્ટી મને ચૂંટણી લડવાની ના નથી પાડી કે મને ટિકિટ નથી મળી, એ ઇસ્યુ કે એ કોઈ વિષય જ નથી. પરંતુ મેં જ અનિચ્છા દર્શાવી હતી કે હું ચૂંટણી લડવા માગતો નથી. તેમાં આપણે પાર્ટીનો કશો દોષ કહી ન શકીએ. ચૂંટણી લડવી ન લડવી એ એક અંગત બાબત છે. તો એ બાબતને લઈને હું માત્ર એટલું જ કહીશ કે મારી ચૂંટણી લડવાની ઈચ્છા નહોતી. તો વ્યક્તિગત નિર્ણય હતો. પાર્ટીએ સંકલન સાધીને જ નિર્ણય કરેલો હતો. અને હું અને હર્ષદભાઈ રીબડિયા અમે બંનેએ મળી અને કિરીટ પટેલને અમે ખભે બેસાડેલા હતા. અને આવનારા સમયમાં પણ તમને એ જ વસ્તુ જોવા મળશે. ઓકે, આપે હાલમાં જ નામના ઉલ્લેખ કર્યો, હર્ષદ પટેલ, હર્ષદ રીબડિયા. બેયની ઇમેજ ક્યાંક ને ક્યાંક એક ખેડૂત નેતાની છે. તો આ જે તમારો વિસ્તાર છે, વિસાવદરનો વિસ્તાર હોય કે પછી આગળ ભેસાણનો, વિસાવદર વિધાનસભા હેઠળનો જ વિસ્તાર આપણે કહી શકીએ. જી, ખેડૂતોના અનેક સમસ્યાઓની વાત આવતી હોય છે. તો ખેડૂતો માટે વધુ આસાન થાય, અનેક પ્રકારના જે તેમના પ્રશ્નો છે એનું નિરાકરણ આવે, તે માટે શું તૈયારી છે ભૂપતભાઈ ભાયાણી દ્વારા અને પાર્ટી લેવલે દ્વારા પણ? સરકાર તો ખેડૂતોની સાથે છે. ખેડૂતોના પ્રશ્ને સરકાર ખૂબ જ ચિંતિત છે, ખૂબ જ ગંભીર છે. આપણે છેલ્લા 5-6 વર્ષમાં જોયું છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે સરકાર ખૂબ ચિંતા કરે છે. મગફળી હોય, તુવેર હોય, ચણા હોય. 2 દિવસથી ઘઉંની પણ ખરીદી નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે, જેથી કરીને ખેડૂતોને સારા ભાવ મળી રહે અને ખેડૂતો આગળ આવે. એ સરકારની એક પ્રતિબદ્ધતા છે. સાથે સાથે ખેડૂતોને વીજળીના પ્રશ્નો ખૂબ જ હતા આજથી 5-10 વર્ષ પહેલાં. તો આજે દરેક તાલુકામાં 2-2, 5-5, 6-6, 7-7, 66 કેવીના નિર્માણ કર્યા છે. મારા તાલુકામાં તો મારા જ ગામમાં 220 કેવીનું નિર્માણ કર્યું છે, જેથી કરીને ક્વોલિટીવાળી વીજળી ખેડૂતોને મળી રહે, ખેડૂતોને હેરાનગતિ ન થાય વીજળીના પ્રશ્ને. એ માટે સરકારે જે વ્યવસ્થાઓ કરવાની હતી એ બધી કરી છે. આજે દિનકર યોજના દ્વારા ખેડૂત રાત્રે પાણી ન વાળવું પડે, ઠંડીમાં પાણી ન વાળવું પડે, વન્ય પ્રાણીઓનો ત્રાસ ભોગવવો ન પડે, સહન કરવો ન પડે, એના માટે સરકાર ચિંતા કરી છે ખેડૂતોની. અને દિનકર યોજનાના માધ્યમથી આજે અમારો ખેડૂત દિવસે પાણી વાળે છે. પોષણક્ષમ ભાવ સરકાર જણસીની ખરીદી કરે છે. વીજળીને લગતા પ્રશ્નો સરકારે 0 કરી દીધા છે લગભગ. અને સાથે સાથે એવી અસંખ્ય યોજનાઓ છે સરકારની કે તમને રોટાવેટર લેવું હોય, હલર લેવું હોય, ફુવારાની પાઇપલાઇન લેવી હોય, તો ઘણી બધી એવી યોજનાઓ છે ખેડૂતલક્ષી કે એમાં સરકાર સબસિડીનો પણ લાભ આપી રહી છે. તો મારી દૃષ્ટિએ સરકાર ખેડૂતોની સાથે છે. અને વિકટ પરિસ્થિતિમાં પણ હમણાં જ ગત વર્ષે એક અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિ આવી હતી. ખેડૂતોનો પાક, તૈયાર પાક નિષ્ફળ ગયો. તો એમાં પણ સરકારશ્રીએ હેક્ટરે 22,000 રૂપિયા નક્કી કરી અને 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને આર્થિક સહાય કરેલી છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે જ્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ હતી અને આજે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એમાં ખૂબ જ નાનો મોટો ઘણો બધો તફાવત છે. નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા 2014માં, અને એમને વિચાર આવ્યો કે આપણે ખેડૂતો માટે શું કરી શકીએ, તો ભારત વર્ષની પ્રથમ એવી ઘટના કે કિસાન સન્માન નિધિની સરકારે યોજના બનાવી અને કિસાન સન્માન નિધિના માધ્યમથી વાર્ષિક 6,000 રૂપિયા ખેડૂતોને આજે સરકાર અર્પણ કરી રહી છે.
તો એક નરેન્દ્રભાઈનું જે વિઝન હતું ખેડૂતોને ઊંચા લાવવાનું, એમાં ફૂલની પણ ફૂલની પાખડી એવો નરેન્દ્રભાઈએ પ્રયાસ કર્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન આપણી સરદાર સરોવર ડેમ એ યુપીએની સરકારમાં એ પ્રકરણ આપણું દબાવીને રાખવામાં આવ્યું અને 3-4 રાજ્યોને સીધી સ્પર્શે વીજળીના પ્રશ્નોને લઈને, વીજળીના ઉત્પાદનને લઈને, વીજળીના વપરાશને લઈને સીધો બેનિફિટ મળે 3-4 રાજ્યોને. એ સરદાર સરોવર બંધની ઊંચાઈ પાટિયા ચડાવવાની મંજૂરી યુપીએની સરકાર નહોતી આપતી. તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, આપણા હતા, ગુજરાતનું ગૌરવ હતું, તો એમણે તરત જ એ કેબિનેટની પ્રથમ બેઠકમાં જ મંજૂરી આપી દીધી અને સરદાર સરોવર બંધની ઊંચાઈનું કામ આજે તીવ્ર ગતિએ શરૂ છે અને નજીકના દિવસોમાં કદાચ પૂર્ણ પણ થયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને ગોવા સહિતના રાજ્યોમાં વીજળીનો ખૂબ જ બેનિફિટ આ યોજનાના માધ્યમથી મળે છે. અને સૌની યોજનાનું પાણી અગાઉ કોંગ્રેસની સરકારોમાં કે નેવાના પાણી મોભરા ચડાવવાની જે વાત હતી એ ન કરી શક્યા, પણ નરેન્દ્રભાઈ મોદીએ કરી બતાવ્યું છે. અને મોદી સાહેબનો તો એક એવો રેકોર્ડ પણ રહ્યો છે કે જે ભગીરથ કાર્યનું ખાતમુહૂર્ત કરે અને એનું લોકાર્પણ પણ કરે છે. માત્ર કાગળ ઉપર જ યોજનાઓ નથી રહેતી, એની અમલવારી થાય છે અને લોકોની સેવામાં, અવિરત સેવામાં કાર્યરત પણ થાય છે અને ખુદ નરેન્દ્રભાઈ એને ખુલ્લી મૂકે છે. તો એ ખૂબ જ ગૌરવની વાત છે. તો ખેડૂતો માટે તો સરકાર ઘણું બધું કરી રહી છે. તો ખેડૂતોનો કંઈ પ્રશ્ન અમારા વિસ્તારમાં છે નહીં. કાંઈ પણ નાના મોટા પ્રશ્નો હશે તો અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિકો છીએ, ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ છીએ. તો અમારી પણ એક વિશેષ જવાબદારી રહેશે કે અમારા ખેડૂતોને કનડગત ન થાય, હેરાનગતિ ન થાય. તો સરકારની સાથે અમારું ટ્યુનિંગ છે. તો ખેડૂતો માટે જે કાંઈ કરવાનું થશે આવનારા વર્ષોમાં એ કરવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. બિલકુલ, અનેકવિધ પ્રયાસો કર્યા છે અને હજી પણ આગામી દિવસોમાં, આગામી સમયમાં ખેડૂતો માટે અનેકવિધ પ્રયાસો કરાય એવી જ આપણે આશા પણ રાખીએ. બિલકુલ. ભૂપતભાઈ, ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પરથી તમે ભાજપ દ્વારા ચૂંટણી જંગમાં છો, કેવી તૈયારી છે અને કેવા એવા મુદ્દા છે જેને લઈને તમે લોકો વચ્ચે હાલ જઈ રહ્યા છો? આમ તો લગભગ મુદ્દાઓ સરકારે સોલ્વ કરી દીધા છે, લગભગ મુદ્દાઓ. એટલે વિપક્ષ પાસે પણ મુદ્દા નથી રહેવા દીધા ભારતીય જનતા પાર્ટીની સરકારે, જેથી કરીને વિપક્ષ ભ્રામક મુદ્દાઓ ઊભા કરી અને ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. તો અમારા વિસ્તારમાં તો એવા કોઈ જેન્યુઅન મુદ્દાઓ અમે જ નથી રહેવા દીધા, સરકારે પણ નથી રહેવા દીધા. તો અન્ય કોઈ મુદ્દાઓ છે નહીં. સેવાની જે પ્રવૃત્તિ થતી હોય, વિપક્ષના આગેવાનો અને અમે લોકો પાસે એની કમ્પેરિઝન હશે જ. તો લોકો નક્કી કરશે કોને જીતાડવા. લોકશાહીમાં જનાદેશ સર્વોપરી હોય છે, જનતા સર્વોપરી હોય છે. તો મને નથી લાગતું કે અમારા વિસ્તારમાં વિપક્ષની કારી ફાવે, કેમ કે વિપક્ષ પાસે એવો કોઈ જનતાને ઉગે એવો ચહેરો જ નથી સ્થાનિક કક્ષાએ કે જેને આપણે તાલુકા પંચાયતમાં પ્રમુખ બનાવીએ અને પદને દીપાવી શકે. લોકો એમ કહે કે ભાઈ વાહ, ખૂબ સરસ, આ બહુ સારા વ્યક્તિ છે, પ્રમુખ બન્યા તો તાલુકાનું ભલું કરશે, એવો એમની પાસે ચહેરો જ નથી. તો મને નથી લાગતું કે જનતા એની સાથે રહી. રહી વાત ભારતીય જનતા પાર્ટીની, તો અમારા કાર્યકર્તાઓ ખૂબ જ કર્મનિષ્ઠાથી કામ કરી રહ્યા છે. અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. અમારા લઘુમતી મોરચાના કાર્યકર્તાઓ હોય, બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ હોય કે જે તે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, બધા આજે પૂરજોશથી મહેનત કરી રહ્યા છે અને પરિણામની ખૂબ જ અમે નજીક છીએ. તો ચૂંટણી અમે જીતવા જઈ રહ્યા છીએ. પણ ભૂપતભાઈ, તમે પણ સોશિયલ મીડિયામાં સાંભળતા હશો, અનેક લોકો દ્વારા પણ એન કેન રીતે સાંભળતા હશો. તમે જે વિસ્તારમાંથી ચૂંટણી લડો છો ત્યાં ઘણા ખરા લોકોનું એવું કહેવું છે કે ભાઈ ભેસાણ આસપાસનો વિસ્તાર છે એ આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ત્યાં સારું છે, ગોપાલ ઇટાલિયાની ફેન ફોલોઈંગ પણ ત્યાં ખૂબ જ સારી છે. આ બધી જે બાબતો હોય છે તમને જ્યારે સાંભળવા મળે, તમે જોતા હોય સોશિયલ મીડિયામાં, તો ક્યાંય મેન્ટલી ક્યાંય ડિસ્ટર્બ કરે આ તમામ બાબત? ના 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 ના,
એવું મને બિલકુલ નથી લાગતું. હું આપને એક ઉદાહરણ આપું કે તમે કરિયાણાની દુકાને જઈ અને એવું કહો કે મારે ઘી લેવું છે, 1 કિલો ઘી આપો, તો દુકાનવાળો એમ કહે કે ભાઈ 1000 રૂપિયાનું 1 કિલો ઘી છે. એટલે સ્વાભાવિક છે ગ્રાહક એમ પૂછવાનો છે કે ભાઈ સામેની દુકાને તો 600 રૂપિયાનું કિલો બોર્ડ મારેલું છે, તો આને 1000 રૂપિયાનો કિલો જે વેચે છે એને ન પોસાય, તો એ તો એમ જ કહેવાના છે કે આપ સામેની દુકાનેથી લઈ લો. તો ગ્રાહક સામેની દુકાને જાય કે 600 રૂપિયામાં ઘી મળશે એવું બોર્ડ મારેલું છે, તો ગ્રાહક ત્યાં જઈને પૂછે કે ભાઈ મને 1 કિલો ઘી આપો, તો દુકાનદાર એવું કહે કે ભાઈ ઘી હાલ ખલાસ થયું છે, નથી, એમ હશે ત્યારે આપશું. તો જેમની પાસે માલ નથી એ તો ખોટા બોર્ડ મારવાના છે, અને ગ્રાહક પાછો જઈને આપે ઓલા 1000 રૂપિયાના કિલોવાળાની દુકાને કે ભાઈ ત્યાં તો છે નહીં એમ ઘી. તો દુકાનદાર તો એવું જ કહેવાનું છે કે ભાઈ નથી, એના જ ત્યાં 600 રૂપિયા ભાવ છે, અહીંયા તો હાજર છે અને ક્વોલિટીવાળું છે, તો એનો 1 કિલો ઘીના ભાવ 1000 રૂપિયા છે. તો એમની પાસે આજે કશું નથી, તો ગમે એવી વાત કરવી એ થઈ શકે, કશું છે તો નહીં, તો વાત કરવાના છે, ભ્રામક વાત કરવાના છે, સાચી ખોટી વાત કરવાના છે. હમણાં જ આપણે જોયું કે એમના ઘરે પોલીસ વોરંટ બજાવવા ગઈ હતી મહેસાણા કોર્ટનું. તો વોરંટ બજાવવું એ કોર્ટનો આદેશ હોય છે, એમાં કોઈ સરકારનું કે ભાજપનું કશું ગોઠવેલું હોતું નથી, આપ સમજી શકો. કોર્ટ કાર્યવાહીમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે બીજું ત્રીજું, ન્યાયિક પ્રક્રિયા આખી અલગ છે આપણા લોકશાહીમાં, લોકતંત્રમાં. ન્યાયપાલિકામાં કોર્ટનો ઓર્ડર, કોર્ટનો હુકમ મારે પણ માનવાનો હોય છે, પોલીસે પણ માનવાનો હોય છે, અને તમામ નાગરિકોએ માનવાનો હોય છે, કોઈ પણ પદાધિકારી હોય કે અધિકારી હોય. કોર્ટનો આદેશ એ સર્વોપરી હોય છે લોકતંત્રમાં. તો પોલીસ ઘરે વોરંટ બજાવવા જાય અને વિનંતી કરે કે ભાઈ આ વોરંટ છે, તો એમાં પણ સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવે કે ભાઈ મારા પરિવારના લોકોને હેરાન કર્યા, મારી માતાને હેરાન કર્યા. તો પોલીસ વોરંટ બજાવવા જાય તો એમાંય ભાજપનું નામ લે છે. વહીવટીતંત્ર કાંઈ બીજી ત્રીજી બાબત હોય તોય ભારતીય જનતા પાર્ટીનું નામ લે છે. તો મને એવું લાગે છે કે એમને ભાજપ નામનો એક મેનિયા થઈ ગયો છે. હોતા હોય તો સપનામાં ભાજપ આવે છે, અને સરકાર બનાવવાની પણ ખૂબ જ ઉતાવળ છે. તો સરકાર એવી રીતે નથી બનતી. સરકાર બનાવવા માટે એકાદી પેઢી ખપી જતી હોય છે, 25 વર્ષ જેવો દાયકો, ત્યારે સરકાર બનતી હોય છે કોઈ પણ પક્ષની. તો સરકાર બનાવવાની ઉતાવળમાં અને ઘેલછામાં રાજકીય ખેલદિલી રાખ્યા વગર ખોટી ભ્રામક વાતો કરી અને અપપ્રચાર કરતા હોય તો જનતાને બધી ખબર હોય. જનતાની ખબર હોય કે પોલીસ વોરંટ બજાવવા જાય તો એમાં ભાજપનો કશો વાંક હોતો નથી, હર્ષ સંઘવીનો કશો વાંક હોતો નથી. તો માત્ર ને માત્ર તમે એના દરેક ઇન્ટરવ્યૂ, એના સોશિયલ મીડિયાના એના સ્ટેટમેન્ટ તમે જોજો, એમાં 10 થી 15 વાર ભાજપનું નામ આવશે. તો ભાજપ નામનો એમને એક મેનિયા થયો હોય એવું લોકમુખે ચર્ચાય છે. હું નથી કહેતો, પણ લોકમુખે એવું ચર્ચાય છે કે ભાજપની સરકાર તો જેટલું થાય એટલું કામ કરે જ છે, પરંતુ સાચી ખોટી વાતો કરવી અને સરકારને બદનામ કરવી એ વસ્તુ જનતા એકવાર સ્વીકાર્યા, એ વસ્તુ અલગ છે, પણ હવે કદાચ જનતા નહીં સ્વીકારે એવું મને લાગે છે. મારા વિસ્તારમાં તો બિલકુલ નહીં સ્વીકારે. લોકોનું સમર્થન મળી રહ્યું છે હાલ પ્રચારમાં? અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે લોકોને. અમે ત્યાં જ્યાં જઈએ ત્યાં અમને ચા પાણી પાય છે, હરખથી બેસાડે છે, આવકાર આપે છે, અને ખાતરી પણ આપે છે કે ભાઈ તમે રાતે ઉઠીને અમારું આ કામ કર્યું હતું, ચાલુ વરસાદમાં આ કામ કર્યું હતું. અમને તો યાદ પણ નથી કે અમે કેટલા કામો કર્યા છે. વ્યક્તિગત એવડી મોટી કામગીરી 25 વર્ષ ત્યાં કરી છે. તો લોકોનો અભૂતપૂર્વ સહકાર આજે અમને મળી રહ્યો છે. અચ્છા, ચૂંટણી બાદ, ચૂંટણીના પરિણામ બાદ ભેસાણનું પરિણામ હોય કે પછી સમગ્ર સૌરાષ્ટ્રના પરિણામના દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તો બીજેપીની પ્રાયોરિટી શું રહેશે? લોકો ભાજપ પાસેથી શું અપેક્ષા રાખે? જો ભાજપના નેતાઓ ચૂંટાય તો એની લોકો માટે શું શું એવું ખાસ કરશે? એક તમે ન માત્ર હાલ ભેસાણ જિલ્લા પંચાયત માટે ભાજપના ઉમેદવાર છો, પરંતુ હારે હારે એક બીજેપી સિનિયર લીડર અને પૂર્વ એમએલએ પણ રહી ચૂક્યા છો. અમારી પાર્ટીનું તો એક જ
રોડમેપ હોય છે કે જનતાના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કેવી રીતે લાવી શકાય. ભૂતકાળમાં આપણે જોયું છે કે ખેતીવાડીમાં વીજળીને લગતા ઘણા બધા પ્રશ્નો હતા, તો એમાં ખેડૂતોને મુશ્કેલીઓ પડતી હતી. ખાસ કરીને એક સર્વે નંબરમાં બીજું કનેક્શન નહોતું મળતું, તો 2-3 ભાઈઓ હોય તો ઝઘડા થતા હતા, એ પ્રશ્ન હતો. તો જ્યારે ચિમનભાઈ સાપરિયા મિનિસ્ટર હતા ત્યારે એમણે એ નિર્ણય કર્યો અને 20 વીઘા કરતાં મોટો સર્વે નંબર હોય તો એને બીજું કનેક્શન આપવું, એવું સરકારે ઠરાવ્યું. ત્યાર પછી વીજળીને લગતો બીજો પ્રશ્ન હતો કે તમારે 10 વીઘાનું ખેતર છે અને એમાં પછાટે કૂવો છે અને આગળ કાંધમાં બોર કરાવ્યો. કૂવામાં પાણી નથી ને બોરમાં પાણી છે તો તમે બોરમાં મોટર ન હાંકી શકતા. ખેડૂત હાંકતો હોય તો એને દંડ થતો. તો સરકારે એ નિયમ પણ બદલી નાખ્યો. એક સર્વે નંબરમાં તમે 2 જગ્યાએ પણ એનો ટેસ્ટ રિપોર્ટ આવે એ ભરી અને 2 જગ્યાએ તમે ચલાવી શકો, એનો તમને દંડ ન થાય. એટલે સરકારે પ્રશ્નો હેલા કરી દીધા. અગાઉ મેં કીધું એમ ક્વોલિટીવાળી વીજળી આપે છે સરકાર, અને અગાઉ એવું હતું કે કનેક્શનની માગણી કરો તો 2, 3, 4, 5 વર્ષે વેઇટિંગમાં રહેવું પડતું ને કનેક્શન મળતું. આજે પરિસ્થિતિ એવી છે કે તમે આજે કનેક્શન માંગ્યું, તમને 30 દિવસમાં સરકાર કનેક્શન ઊભું કરી દે છે. તો એમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હવે પડતી નથી. કોઈ પણ ખેડૂતને લગતા જે પ્રશ્નો હતા તો એ પ્રશ્ન ધીમે ધીમે સરકાર સોલ્વ કરતી જાય છે. દાખલા તરીકે છેવાડાનો જે ગરીબ પરિવાર હોય એમાં હું અને તમે પણ આવી જઈએ. આરોગ્ય માટે જો આખા ગુજરાતમાં કોઈએ માગ્યું નહોતું મા અમૃતમ યોજનાનું કાર્ડ, વગર માગે સરકારે કર્યું છે, માગણી વગર. 2 લાખથી શરૂઆત કરી આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે. ત્યાર પછી એની અવધિ વધારીને 5 લાખ કરી અને હવે 10 લાખ કરી છે. તો અગાઉ વાલી વસ્તુ વેચવી પડતી હતી, જમીન મકાન વેચવા પડતા હતા, આપણું કોઈ સ્વજન બીમાર પડ્યું હોય તો સરકાર એની સાથે છે. આરોગ્યની બાબતમાં કદાચ 10 લાખનો ખર્ચો થાય પરિવારમાંથી કોઈ પણ સભ્યને, તો સરકાર અમૃતમ યોજનાના, આયુષ્માન ભારત યોજનાના કાર્ડના માધ્યમથી ગરીબોની સાથે છે, જનતાની સાથે છે, સરકાર ખેડૂતોની સાથે છે. રોડ રસ્તાના જે પ્રશ્નો છે આંતરિક, એ અમારા વિસ્તારમાં 2012 સુધી જે કનુભાઈ ભાલાડા અમારા ધારાસભ્ય હતા ત્યાં સુધી પ્રશ્નો, ઘણા બધા એવા પ્રશ્નો હતા, એ એમણે સોલ્વ કર્યા હતા. શું કામે કે સરકારની સાથે હતા. મારા તાલુકાનું ઢોળવા ગામ છે, ત્યાં નદી ઉપર એક પુલ બનાવવાનો હતો. નદીમાં અતિવૃષ્ટિ થાય ને પૂર આવે તો જે સામે કાંઠે હોય ત્યાં રહી જાય, ગામમાં હોય ગામમાં રહી જાય. 2, 4, 5 કલાકે કે એક દિવસમાં પૂર ઉતરે પછી અવર જવર થતી. તો કનુભાઈ ભાલાડા સાહેબે પોતે ધારાસભ્ય હતા તો એ પુલ બનાવી દીધો. એવો જ પુલ હતો બામણગઢ મારા તાલુકામાં. એમાં જ આ પરિસ્થિતિ હતી કે પૂરની પરિસ્થિતિમાં લોકો ગામમાં ન આવી શકતા, તો એ પુલ બનાવી દીધો. ભેસણ વિસાવદરને જોડતો જે રસ્તો છે એમાં છાલડા ગામે પણ એવી પરિસ્થિતિ હતી. 2 તાલુકાને જોડતો રસ્તો ભેસાણ અને વિસાવદર, ત્યાં પણ બ્રિજની સમસ્યા હતી. અતિવૃષ્ટિ હોય તો અવરજવર ન થઈ શકતી. આમ બિલખા ફરવા જવું પડતું, બિલખા ફરીને ભેસાણ આવવું પડે. ભેસાણવાળાને વિસાવદર જવું હોય તો આમ માણેકવાડા ફરીને જવું પડે. આ સ્થિતિ જનતા હેરાનગતિ ભોગવેલી હતી. તો કનુભાઈ અમારા શાસક પાર્ટીના ધારાસભ્ય હતા તો એ બ્રિજ એમણે બનાવ્યો. આ તો મેં તમને 2-5 દાખલા દીધા, પણ ત્યારે જે વિકાસની ગતિ તીવ્રતા જે હતી એ ત્યાર પછી મંદ પડી છે થોડી. તો વિપક્ષનો ધારાસભ્ય અહીંથી હોય અને શાસક પક્ષનો હોય એનું આ તફાવત છે. તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આશા રાખીએ કે વિપક્ષનો ધારાસભ્ય ન ચૂંટાય અને શાસક પાર્ટીનો, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય અને સરકારની સાથે રહી, સરકાર સાથે ખભે ખભો મિલાવીને વિસ્તારના પ્રશ્નો સોલ્વ કરે. વિરોધ કરવો અલગ વિષય છે અને કામ કરી બતાવવું એ અલગ વિષય છે. વિરોધ કરવામાં તો વિરોધ કરીને વિડીયો બનાવીને ઘરે વયો જવાનું. જનતા પછી એની પાસે બીજી અપેક્ષા નથી રાખતી. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય કે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન હોય, એ સમાજની અંદર જનતાની વચ્ચે એક માનસિક રીતે આપણે જોઈએ તો એક વાલીનો દરજ્જો કહેવાય. વાલી તરીકે જનતા એને જોતી હોય છે કે ભાઈ આપણો શાસક પાર્ટીનો આગેવાન છે. તો એમની પાસે અપેક્ષા હોય. વિપક્ષવાળાને તો શું, વિડીયો બનાવવાનો, ક્લિપ બનાવવાની 2-4 મિનિટની,
અને વાયરલ કરીને ઘરે વયું જવાનું. જનતા એને પછી બીજું કશું પૂછવાની નથી, પણ શાસક પાર્ટીના આગેવાનને બધું પૂછતી હોય છે અને એને હિસાબ પણ આપવો પડતો હોય છે. કામગીરી નહીં થઈ હોય તો જવાબ પણ આપવો પડતો હોય છે. તો એમનું કર્મ જે છે એ કરે છે, અમે અમારું કર્મ કરીએ છીએ. મારું એટલું જ કહેવાનું છે કે શાસક પક્ષની સાથે રહેવું અતિ જરૂરી છે. સરકાર સાથે ટ્યુનિંગ રાખવું અતિ જરૂરી છે, વિસ્તારના હિત માટે અને જનતાના હિત માટે. ખાસ કરીને વહીવટી તંત્ર પણ શાસક પાર્ટીનો નેતા હોય તો એની રિસ્પેક્ટ રાખતું હોય એને છે, ઇફેક્ટ આવતી હોય છે, રિસ્પેક્ટ રાખતી હોય છે. અને ઇફેક્ટ પણ આવે, પણ આશા પણ હારે એ જ રાખી ભૂપતભાઈ આ બાબતમાં કે જે રીતે તમે કહો છો ને કે ભાઈ આગામી સમયમાં જે સત્તા પક્ષના નેતાઓ હોય એમએલએ તરીકે ચૂંટાય તો તે માટે બીજેપીએ પણ થોડુંક સોફ્ટ વલણ અપનાવવું પડશે. અને જે પેન્ડિંગ વર્ક છે વિસાવદર વિધાનસભા હેઠળના જે દરેક કામ વહેલી તકે પૂરા થાય માટે પ્રયાસ કરે એવી પણ આપણે આશા રાખીએ. અચ્છા, એક છેલ્લો સવાલ સમયનો ભાવ છે, એક જ શબ્દ એક વાક્યમાં ઈચ્છું કે બીજેપીની ફાઇટ હાલ આ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોંગ્રેસ હારે છે કે પછી આમ આદમી પાર્ટી હારે? ના, કોઈ પાર્ટી સાથે અમારી ફાઇટ કોઈ પાર્ટી હારે નથી. કોઈ પાર્ટી સાથે અમારી ફાઇટ નથી. અમારી સરકારે કરેલા કામો, અમારા કાર્યકર્તા કે જે હાલ ચૂંટણી લડી રહ્યા છે તાલુકા પંચાયતમાં, એ કાર્યકર્તાઓના કરેલા કામો, એ કાર્યકર્તાઓની સમાજમાં છાપ, એક સેવાના માનવી તરીકેનો એમનો રૂતબો, એ બધું જોતાં બિલકુલ કોઈ પાર્ટી સાથે અમારી ફાઇટ નથી. અમે રાજકીય ખેલદિલીથી ચૂંટણી લડી રહ્યા છીએ. આપે જોયું કે આ ચૂંટણીમાં અમે બિનજરૂરી બેજવાબદાર કોઈ સ્ટેટમેન્ટ આપેલું નથી, વિપક્ષની ખોટી રીતના કોઈ ટીકા ટિપ્પણી કરેલ નથી. અમે શું કર્યું છે અને અમે શું કરવાના છીએ, અમારી સરકારે શું કર્યું છે અને શાસક પક્ષની સાથે રહેવાથી શું ફાયદાઓ છે, શું બેનિફિટ છે અને શું નુકસાની છે, બસ એનો સરવાળો બાદબાકી અને રાજકીય ખેલદિલી સાથે અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ. બિલકુલ, ખેલદિલી હારે ચૂંટણી લડો છો અને આગામી સમયમાં પણ આજ બરકરાર રહે, યથાવત રહે એવી આશા. થેન્ક યુ સો મચ ભૂપતભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા, અમારે વાતચીત કરી. થેન્ક યુ, આભાર. ફરી મળીશું એક નવા ગેસ્ટ આવે ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.